This lecture is for BSc IT 5, BSc IT semester 5 students, course code FC502, subject English. It is about press reports by subject faculty Kevin Parekh. પ્રેસ રિપોર્ટ્સની અંદર આપણે પ્રીવિયસ સેશન્સમાં જોયા કે પ્રેસ રિપોર્ટ્સ કોને કહેવાય, પ્રેસ રિપોર્ટ્સ ક્યાં ઉપયોગી છે, રિપોર્ટ શબ્દનો અર્થ શું, ન્યૂઝપેપરની અંદર રિપોર્ટ્સ કઈ રીતે લખાતા હોય છે, એમાં કઈ કઈ બાબતનું ધ્યાન આપવાનું હોય છે. એક્ઝામ્સની અંદર પણ આપણે તમને જે સબ્જેક્ટ મટીરિયલ આપેલું છે આપણે એમાંથી રિપોર્ટ કવર કરશું અને એ જે રિપોર્ટ તમને પૂછાય એ તમારે એક્ઝામમાં લખવાનો છે. એપ્રોક્સિમેટલી 10 માર્ક્સનો ક્વેશ્ચન પ્રેસ રિપોર્ટ્સમાંથી એક તો હોય જ છે. એ સિવાય બીજા ક્વેશ્ચન્સમાં 5 માર્કવાળા ક્વેશ્ચન્સમાં બીજા એક નાના રિપોર્ટ્સ તમને આવી શકે જેમાં તમારે અગેન રિપોર્ટ્સ જ લખવાના હોય. પ્રેસ રિપોર્ટ્સમાં આપણે અગેન પહેલો ફર્સ્ટ સેકન્ડ પેરેગ્રાફ કવર કરી અને આપણે જે ગઈ વખતે જ્યાં સ્ટોપ થયું હતું ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. Press reports. They are generally written on accident or natural calamities. કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થયો અથવા નેચરલ કેલામિટીઝ લાઈક કોરોના સિચ્યુએશન, ઇટ ઇઝ અ નેચરલ કેલામિટી. So you can write a press report on the number of deaths caused in Bhavnagar due to corona situation. કોરોનાની આ મહામારી આ સિચ્યુએશનની અંદર ભાવનગરની અત્યારે જે એટ ધીસ ટાઈમ ઘણી ક્રિટિકલ સિચ્યુએશન છે. એટલા નંબર ઓફ હોસ્પિટલની અંદર એટલા નંબર ઓફ બેડ્સ હવે રહ્યા નથી જેટલા રોજના કેસીસ આવે એઝ ઓફ ટુડે, આજના દિવસને ધ્યાનમાં રાખીને. તો આવી નેચરલ કેલામિટી, આવી કન્ડિશનની અંદર ઘણા બધા એવા રોજ બનાવ આપણે સાંભળતા હોઈએ છીએ, ઘણી બધી બાબતના બનાવ સાંભળતા હોઈએ છીએ. તો પ્રેસ રિપોર્ટ્સ આને પણ કહેવાય. એક્સિડન્ટ એટલે એવું નથી ફિઝિકલ એક્સિડન્ટ, પણ હોસ્પિટલ્સની અંદર પણ આપણે ન્યૂઝમાં ઘણું આપણે વોટ્સએપમાં જાણતા હોઈએ છીએ કે કઈ રીતના એક્સિડન્ટ્સ થતા હોય છે, કઈ રીતના નેચરલી પ્રોબ્લેમ્સ થતા હોય છે નેચરલ કેલામિટીઝની અંદર. તો એ બધાનો પણ એક રિપોર્ટ લખી શકાય વિચ કેન બી પ્રિન્ટેડ ઓન ધ ન્યૂઝપેપર. એ સિવાય પણ દરેક જગ્યાએ દરેક એંગલથી વિચારીને આ સિચ્યુએશનની અંદર દરેક એંગલથી વિચારીને ન્યૂઝપેપરની અંદર રોજ અલગ અલગ રીતના રિપોર્ટ્સ લખાતા હોય. નોટ ઓનલી નંબર ઓફ કેટલા લોકોને કેસીસ પોઝિટિવ છે કે કેટલા લોકોની એમાં ડેથ થઈ છે કોરોનાના કારણે અથવા તો કેટલા લોકોને, પણ ઇવન ઇફ એ બધું પછી પણ કેટલું વર્ક અફેક્ટ થયું છે, કેટલું રિયલ ટાઈમ વર્ક અફેક્ટ થયું છે, કેટલું માર્કેટ અફેક્ટ થયું છે, કેટલા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ઘણા બધા છે, ઘણી બધી રીતના બધી જ રીતના દરેક જગ્યાએ ડિસ્ટર્બન્સીસ છે. સોશિયલ લાઈફ ખોરવાઈ ગઈ છે. બીજા બધા જ પોઈન્ટ ઓફ વ્યૂથી એંગલમાં અત્યારે કોઈ સોશિયલ ફંક્શન્સ કરી નથી શકતા. એ કઈ ફંક્શન્સ અત્યારે પોસિબલ નથી કે થઈ શકે. બધી જ ફ્લાઇટ્સ છેલ્લા 6 મહિનાથી બધું ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે એ ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી સાવ બંધ છે. બીજી ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રી છે. ફોર એક્ઝામ્પલ આપણા કન્ટ્રીની અંદર બહુ મોટો વર્ક છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, જે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને બિલોંગ કરે, એવા લાખો લોકો છે જે અલગ અલગ પાર્ટ્સમાં ત્યાં વર્ક કરતા હોય, જે ડે ટુ ડે બેઝિસ ઉપર વર્ક કરતા હોય. તો આવી રીતના દરેક જગ્યાએ અલગ અલગ એંગલથી દરેક જગ્યાએ આની બહુ એક મોટી ઇમ્પેક્ટ આવી છે. તો એમાં ઘણા બધા એક્સિડન્ટ્સ પણ થયા છે અને એ બધાના રિપોર્ટ્સ ન્યૂઝપેપરમાં લખી શકાય. તો આને કહેવાય એક્સિડન્ટ્સ ઓર રિપોર્ટ્સ રિટન બેઝડ ઓન નેચરલ કેલામિટીઝ. All of you read news reports in newspaper every day, but don't pay attention how they are written. If you look at them closely, you will get ideas. Report writing is a skill that requires language and observation, logic and order, creativity and understanding of reality. રિપોર્ટ રાઇટિંગની અંદર તમારે આ બધી જ સ્કિલને ડેવલપ કરવાની છે. ક્રિએટિવલી તમારે વસ્તુને રિપોર્ટને લખવાની છે. તમારે વધારે ને વધારે પેરેગ્રાફ્સ બનાવીને એક નિબંધના ફોર્મેટમાં એક સરસ મજાનો રિપોર્ટ તૈયાર કરીને એક્ઝામમાં લખવાનો છે. અને એ રિપોર્ટ રાઇટિંગ આઈ ગેરંટી કે તમને લાઈફમાં આગળ ઉપર બધે કામ આવશે, કારણ કે રિપોર્ટ રાઇટિંગ ઇઝ અ મસ્ટ સ્કિલ અત્યારે, મસ્ટ હેવ સ્કિલ. હવે એમાં અમુક બાબતે ધ્યાન રાખવાની હોય એ જોતા જઈએ આપણે. There's always a heading and big and bold letters. હેડિંગ હોવું જોઈએ. હેડિંગ કેવી રીતે લખવાનું છે? બિગ એન્ડ બોલ્ડ લેટર્સ.
ઇટ શુડ બી હેડિંગ શુડ બી શોર્ટ એન્ડ સજેસ્ટિવ. હેડિંગ હોય એ શોર્ટ હોવું જોઈએ અને સજેસ્ટિવ એટલે ખબર પડી જાય કે રિપોર્ટ શું કહેવા માંગે એવું હોવું જોઈએ. પછી ઇટ મસ્ટ ગીવ ક્લિયર આઈડિયા ઓફ ધ ઇવેન્ટ. there can be subtitle also. Subtitle શું કરે? It provides additional but important details. It provides additional but important details. પછી below the heading or subheading mention the name of news agency, date and place of the event. Each newspaper has a policy and so they monitored them according to their design. દરેક ન્યૂઝપેપરની એક ફોર્મેટ હોય, એક પોલિસી હોય અને એના અનુસંધાને એ રિપોર્ટ લખવામાં આવતો હોય. એ ડિઝાઇનને ધ્યાનમાં રાખીને એ રિપોર્ટને એક્સપ્રેસ કરાતો હોય બેઝડ ઓન હેડિંગ્સ, હાઉ ધ હેડિંગ ઇઝ રિટન, હાઉ ધ હેડિંગ એન્ડ સબ હેડિંગ્સ આર રિટન, હાઉ ધ ડિટેલ્સ આર રિટન. The first paragraph should give overall information of an event. પહેલા પેરેગ્રાફ એટલે ટોપ વ્યૂ કહેવાય ઓર હેલિકોપ્ટર વ્યૂ. એટલે ટોપ વ્યૂમાંથી કેવી સિચ્યુએશન આપણને દેખાય આખી ઇવેન્ટની ટોપથી એટલે ઉપલક, એ ઇન્ફોર્મેશન પહેલા પેરેગ્રાફમાં લખવાની હોય છે. દૂરથી કેવું આપણને એક્સિડન્ટને આપણે એને એનાલાઇઝ કરતા હોય એ પહેલા પેરેગ્રાફમાં હોય. બાય રીડિંગ ઇટ one must come to know the basic things related to it. This paragraph may be written in one line or in few more lines. પછી આગળ ઉપર એ જે નેક્સ્ટ પેરેગ્રાફ્સ લખાતા હોય એ એને ઇલેબરેટ કરવાના અથવા ડિટેલિંગ કરવાનું આવતું હોય. જે પહેલા પેરેગ્રાફમાં કઈ ઇવેન્ટ બની છે એનું ડિટેલિંગ એ ઇવેન્ટમાં કરવામાં આવતું હોય. આપણે જે રિપોર્ટ્સ કવર કર્યા એમાંના હતા An Indian airliner crashed near Srinagar, 85 died. આવો એક રિપોર્ટ હતો કે એક પ્લેન છે એ શ્રીનગર પાસે ક્રેશ થયું જેમાં 85 પીપલ ડાઈડ અને એનું ડિટેલિંગ કે 7 મે શ્રીનગર પાસેની ઇવેન્ટ છે. અને પછી આપણે આખો રિપોર્ટ જોયો હતો. નેક્સ્ટ રિપોર્ટ, અ ટેરિબલ બસ એક્સિડન્ટ નિયર તળાજા. બસ એક્સિડન્ટ વિશેનો રિપોર્ટ જોયો હતો તળાજા પાસે, જેની અંદર 15 કિલ્ડ 7 injured. રિપોર્ટની અંદર ખાસ કઈ વસ્તુ હોય? ડેટ 11 જુલાઈ અને પ્લેસ બાય ધ રિપોર્ટર્સ નેમ. પછી આખો એનો રિપોર્ટ કે એ બસ એક્સિડન્ટ કેવી રીતે થયો હતો ને એની ડિટેલ્સ, એ રિપોર્ટ આપણે જોયો હતો. પછી જે આપણે રિપોર્ટ જોયો હતો ત્રીજો રિપોર્ટ એ હતો નિયરલી 17 feared drowned in a boat tragedy નિયર ભરૂચ. આપણે આ ત્રીજો રિપોર્ટ જોયો હતો. અગેન એમાં સેમ વસ્તુ, પેરેગ્રાફનું એક્સપ્રેશન પણ એ જ રીતે. અને ફોર્થ રિપોર્ટમાં આપણે આવ્યા હતા. તો આપણે જે રિપોર્ટ કવર કરતા હતા એ આ હતો જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયો. રેઇન લેશિસ સૌરાષ્ટ્ર, 3 drowned, રિવર્સ ફ્લડેડ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ક્રેન્ટર્સ. સૌરાષ્ટ્રની અંદર પૂર આવે છે અને રાજકોટની અંદર આ પૂર, ને આ પૂરના કારણે આખા સૌરાષ્ટ્રમાં કેવી ઉથલ પાથલ થાય છે, કઈ કઈ વસ્તુ આ પૂરના કારણે અફેક્ટ થાય છે, એ બધી જ વિગત આપણે આ રિપોર્ટમાં જોતા ગયા. ઇટ વોઝ રિટન બાય ધ રિપોર્ટર જગત પંચાલ, 28 જુલાઈ ઇન સિટી રાજકોટ. પહેલો પેરેગ્રાફ, બીજો, ત્રીજો અને ચોથો પેરેગ્રાફ જોયો, જેમાં પહેલા પેરેગ્રાફની અંદર ટોપ વ્યૂ હતો કે સૌરાષ્ટ્રની અંદર જ્યારે રેન આવે છે ત્યારે કઈ કઈ વસ્તુ અફેક્ટ થાય છે. તો કે બસીસ છે, ટ્રેન્સ છે, એ બધી કેન્સલ થાય છે. શેત્રુંજય ડેમ છે એ ઓવરફ્લો થઈ જાય છે. 3 લોકો હોય છે એ પૂરમાં તણાઈ જાય છે. બીજી બધી ઇફેક્ટ જોઈ હતી કે મોટાભાગની બસીસ કેન્સલ થઈ હતી, જેમાં મુસાફરોને, પેસેન્જર્સને ઘણી બધી મુશ્કેલીઓ થઈ હતી. બધા જ ઓફિસ ઇન્સ્ટિટ્યૂટ ને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં બહુ જ લોકો ગયા હતા અથવા બંધ રાખવામાં આવી હતી. એ પછીની ઇફેક્ટ પણ જોઈ કે સૌરાષ્ટ્રના અલગ અલગ એરિયામાં કેટલો વરસાદ હતો અને કયા કયા સિટીઝ કઈ રીતે એમાં અફેક્ટ થયા હતા. અને ટ્રાન્સપોર્ટેશન જે હતું એ લગભગ બંધ થઈ ગયું હતું, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી હતી. પછી થર્ડ પેરેગ્રાફમાં વધારે ડિટેલમાં જોયું.
કે ડેમની અંદર કયા કયા ડેમ કઈ રીતે એમાં આવી ગયા હતા કે ઓવરફ્લો એક ડેમ થયું શેત્રુંજી ડેમ નિયર પાલીતાણા અને એ પછીના પણ બીજા બધા ડેમને જે ઇફેક્ટ થઈ હતી એ બધા ડેમની ડિટેલ્સ એમાં આપેલી છે. આમાં આપણે ખાલી કન્ટેન્ટમાં જવાનું છે, આપણે બહુ ઇનર લોજિકમાં નહીં જઈએ કે આ ડેમની ઇફેક્ટ આને કઈ રીતના થાય, આ ડેમ અહીંયા આવ્યો તો આની ઇફેક્ટ, આપણે ખાલી એમાં કન્ટેન્ટમાં જોશું. પછીનો જે ટોપિક હતો ધ માર્કેટિંગ યાર્ડ ઓફ સૌરાષ્ટ્ર રિમેન કોલ્ડ, એટલે માર્કેટિંગ યાર્ડ બંધ રહે એટલે બહુ મોટી ઇફેક્ટ આવે, કારણ કે આગળ ઉપર બધા જે સબ્જી મંડી માર્કેટ હોય, શાકભાજીના માર્કેટ હોય, આગળ બધું ટ્રાન્સફર થતું હોય લોકલ માર્કેટ્સમાં, ત્યાંથી બધો સામાન એ જ બંધ રહ્યું એટલે એ બધી મુશ્કેલીઓ થાય લોકોને, અને જે બેઝિક નેસેસિટીઝ વગર દરેક લોકોને પ્રોબ્લેમ થાય, એટલે એની બધી ડિટેલ્સ. પછી જે કોમર્શિયલ એક્ટિવિટીઝ એટલે કે બજાર, ઇટ વોઝ ઓલમોસ્ટ નન, અને ઘણી બધી જગ્યાએ રોડ્સ તૂટી ગયા હતા, ટ્રાન્સપોર્ટેશન રોડ તૂટી ગયા હતા, અમુક જગ્યાએ રોડ્સ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, અમુક જગ્યાએ રોડ્સ એવી રીતે તૂટી ગયા હતા કે ત્યાં એ જગ્યાએ જઈ શકાય એમ જ નહોતું. એટલે વર્ક પ્લેસમાં, જોબ્સમાં, ઓફિસમાં, ટ્રાન્સપોર્ટેશનમાં દરેક જગ્યાએ લોકોને પ્રોબ્લેમ્સ હતા. તો આ પેરેગ્રાફમાં એ એક્સપ્લેન કરેલો છે. પછી આપણે અહીંયા આવ્યા હતા રાજકોટ સિટી, ત્યાંથી હવે આપણે વાંચતા જઈએ. રાજકોટ સિટી educational institutes almost remain closed. There were very few number of students. Many government and non-government offices also remain closed. People shut down themselves into their houses. બધા ઘરમાં જ રહ્યા હતા અને પૂરના કારણે સ્કૂલ, કોલેજ, ગવર્મેન્ટ ઓફિસીસ અથવા પ્રાઇવેટ, નોન ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ ઓફિસીસ પણ બંધ હતી. પીપલ ઇન સમ લો લાઇંગ એરિયાઝ વર માઇગ્રેટેડ, જે નીચાણવાળા વિસ્તારોમાં જનરલી એવું જોવા મળે કે ચોમાસાના ટાઈમે પાણી ત્યાં ભરાઈ જાય, તો એવા લોકોને માઇગ્રેટ અથવા બીજા એરિયામાં માઇગ્રેટ કરી દેવામાં આવ્યા હતા. Many houses stood into deep water and people have been shifted to primary schools. આવા પણ ઇસ્યુઝ હતા કે સાવ ઘર તણાઈ ગયા હોય પાણીમાં, એટલું બધું પૂર હતું, એટલું બધું પાણી આવ્યું છે કે આખા ઘર એમાં આવી ગયા હતા. અને એ બધા લોકોને જે ગવર્મેન્ટ સ્કૂલ્સ બંધ હોય અને પ્રાઇમરી સ્કૂલ્સની બધી જગ્યા હોય તો ટેમ્પરરી બેસિસ ઉપર ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તો મોરબી કલેક્ટર ઇન્ફોર્મ્ડ વી હેવ given shelter એટલે રહેવાની જગ્યા to nearly 300 people in a primary school and high school. ગવર્મેન્ટની જે સ્કૂલ બંધ હતી તો એમાં they give shelter to approximately 300 people of Morbi in the government schools. They were given food packets and milk for children. The administration is taking all steps to prevent any casualty. Casualty એટલે કંઈ પણ ઘટના બની હોય, કોઈકને વાગ્યું કર્યું હોય, બીજા કાંઈ પ્રોબ્લેમ્સ થયા હોય, તો બધી જ જાતના પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે અત્યારે તંત્ર તૈયાર છે. એડમિનિસ્ટ્રેશન ઇઝ રેડી ટુ ઓવરકમ ઓલ ધ પ્રોબ્લેમ્સ. એ પછી સાથે પાછું આવું પણ લખવામાં આવે છે કે ઇટ વોઝ મચ નીડેડ રેન. A farmer in Devbhoomi Dwarka said, "This rain will help us. It has given life to our crop." એ એને આશીર્વાદ સ્વરૂપમાં માનતા હતા અમુક જે ફાર્મર્સ હતા દ્વારકાના, કે એનો જીવ બચાવ્યો અથવા પાકની બહુ જ જરૂર હતી અને આ પાક થવા માટે વરસાદની ખૂબ જરૂર હતી. તો આ વરસાદ અમારા માટે ખૂબ જ આશીર્વાદ સ્વરૂપ છે, એવું દ્વારકાના અમુક ફાર્મરે જણાવ્યું હતું પાછું સાથે. ઇવન ડ્રિંકિંગ વોટર પ્રોબ્લેમ ઇન સમ એક્સટેન્ટ ઇઝ સોલ્ડ. ઘણી જગ્યાએ પીવાના પાણીના પ્રોબ્લેમ હોય, તો ખૂબ વરસાદ હોવાના કારણે બધા જ પ્રોબ્લેમ ધીમે ધીમે અમુક જગ્યાએ સોલ્યુશન પણ આવવા માંડે. જે વિસ્તારોથી જે અફેક્ટેડ એરિયા હતો એનાથી જે દૂર એરિયા હોય તો એના પ્રોબ્લેમ સોલ્વ થવા માંડ્યા, અને જે અફેક્ટેડ એરિયા હતો એમાં પ્રોબ્લેમ થવા માંડ્યા વધારે પાણી આવવાના કારણે. ફોર નેક્સ્ટ 2 days રેઇન ઇઝ એક્સપેક્ટેડ. હવે એવું કહેવામાં આવે છે કે હજી બીજા 2 દિવસ
આવો નવો વરસાદ આવશે. The administration informed our reporters that it will be a good things for resolving water crisis. એડમિનિસ્ટ્રેશને અમારા રિપોર્ટરને જાણ કરી. તો આ જર્નલિઝમની લેંગ્વેજ યુઝ કરી. ધીસ ઇઝ કોલ્ડ ધ જર્નલિઝમ ટર્મિનોલોજી. કે ધ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું એટલે એમાં તમે કોઈની ઉપર આંગળી ન ચીંધી શકો કોણે જણાવ્યું, વ્યક્તિગત. ઇન્ફોર્મ્ડ અવર રિપોર્ટર એટલે અમારા રિપોર્ટરને તો એને જણાવ્યું કે અમને નથી ખબર પણ મને આવા રિપોર્ટરથી અમને આવા ન્યૂઝ મળ્યા કે અત્યારે જે પાણીના પ્રશ્નો છે કે આગળ ઉપર દર વર્ષે જે પાણીના પ્રશ્નો ઊભા થાય છે, આ પૂર આવવાના કારણે આ પાણીના પ્રશ્નો ઊભા નહીં થાય. આખો એક નેક્સ્ટ સબ્જેક્ટ ટોપિક આનાથી શરૂ થશે. જે જૂના હતા એ પ્રેસ રિપોર્ટ્સ કયા હતા? એક્સિડેન્ટલ અને નેચરલ કેલામિટીઝવાળા રિપોર્ટ્સ હતા, જે અત્યાર સુધી આપણે જે રિપોર્ટ્સ કવર કર્યા. અને હવે જે રિપોર્ટ શરૂ થાય, લાસ્ટ જે આપણે જોયો કે રેઇન લેસીસ સૌરાષ્ટ્ર અને પૂર આવવાના કારણે ક્યાં ક્યાં પ્રોબ્લેમ્સ થાય, અમુક જગ્યાએ પ્રોબ્લેમ્સ હોય તો ક્યાં સોલ્વ થાય, કઈ રીતે રિપોર્ટ્સ લખવા અને રિપોર્ટનો કન્ટેન્ટ કેટલો હોવો જોઈએ, રિપોર્ટ રજૂઆત કઈ રીતે કરવાની, કઈ લેંગ્વેજ યુઝ કરવાની, અમુક જગ્યાએ જર્નલિઝમ ટર્મિનોલોજીસ પણ યુઝ કરવાની. તો એ બધું આપણે નેચરલ કેલામિટીઝને એક્સિડેન્ટલ રિપોર્ટ્સમાં જોયું. નેક્સ્ટ આવે છે સેમ યુનિટની અંદર છે, પ્રેસ રિપોર્ટ્સના યુનિટની અંદર પણ હવે છે કોલેજ એક્ટિવિટી રિપોર્ટ્સ. હવે આપણે આ બધા આનાથી પરિચિત છીએ, કોલેજના એક્ટિવિટી રિપોર્ટ્સ. આપણી કોલેજની અંદર જેટલી એક્ટિવિટીઝ થાય બધી એક્ટિવિટીનું રિપોર્ટિંગ થાય. એક્ટિવિટીની શરૂઆતથી લઈ, એક્ટિવિટીના પ્લાનિંગથી લઈને એક્ટિવિટી પૂરી થાય થી લઈને ઝીણામાં ઝીણી જે ડિટેલ્સ છે, ઝીણામાં ઝીણી ડિટેલ્સ કે ઇવન who has done prayer in the activity, who has done anchoring or hosting in the activity, who was the guest, how many students attended that activity, who were the in charge of those activities, what was the date and time of those activities, what is the outcome, objective of that activities, how the activity was successful. દરેક અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈ અને એક્ટિવિટીની બધી જ વિગતો આ રિપોર્ટમાં બ્રીફમાં એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો આ તમારે શીખવાનું છે. જેમાં એક એક્ઝામ્પલ છે કે એન્યુઅલ ડે સેલિબ્રેશન, કલરફુલ સેલિબ્રેશન ઓફ ઝવેરી આર્ટ્સ કોલેજ. આવી એક કોલેજ છે ઝવેરી આર્ટ્સ કોલેજ, એમાં એક સેલિબ્રેશન થાય છે, એન્યુઅલ ડેનું સેલિબ્રેશન. તો એના વિશે રિપોર્ટ લખવાનો હોય તો કઈ રીતે લખવો એનું આમાં ડિટેલિંગ છે. આપણે થોડુંક કવર કરશું. ફર્સ્ટ પેરેગ્રાફ. A colorful celebration of Zaveri Arts College was organized at the Swami Vivekanand Auditorium of the college at 9 a.m. in the morning. brief વિગત. કલરફુલ સેલિબ્રેશન ઓફ ઝવેરી આર્ટ્સ કોલેજ, કેમ કે આર્ટ્સ કોલેજ હતી એટલે આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન હોય જેમાં વધારે પડતું કલર કોમ્બિનેશન, શેપ્સ, આર્ટિસ્ટિક ટેલેન્ટ્સનો ઉપયોગ કરી અને ઇવેન્ટને સજાવવામાં આવ્યું હતું. At the Swami Vivekanand Auditorium of the college at 9 a.m. It began at 9 a.m. and the Swami Vivekanand Auditorium. The SP of the district, Shri Ashish Solanki, was the chief guest. The chief guest कौन था? SP of the district, Mr. Shri Ashish Solanki. तो any detail. The registrar of the university, Mr. K.C. Upadhyay, was the other chief guest of honor. University na registrar was the guest of honor, Mr. K.C. Upadhyay. The program began with a prayer. After welcoming the guest, the principal congratulated the students and highlighted the present condition of the college. આખી સ્પીચ નથી કહેવાની હોતી પણ કયા ટોપિકે કઈ બાબતે રજૂઆત થઈ એ વિગત કરવાની હોય છે. કે પહેલાં ઓપનિંગ થયું સવારે 9 વાગે એટ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ બાય ઝવેરી આર્ટ્સ કોલેજ. એમાં ડિસ્ટ્રિક્ટના જે એસપી હતા એ ચીફ ગેસ્ટ હતા, યુનિના જે રજિસ્ટ્રાર હતા એ ગેસ્ટ ઓફ ઓનર હતા. પ્રેયરથી પ્રોગ્રામ શરૂ થાય છે, બધા ગેસ્ટનું વેલકમ થાય છે. પ્રિન્સિપાલ બધા સ્ટુડન્ટને આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા બદલ એનો આભાર વ્યક્ત કરે છે અને અમુક મુદ્દાઓ જે કોલેજની જે અત્યારની કન્ડિશન છે એના વિશે
શેર કરે છે. The principal, Professor Patel, expressed his happiness over the performance of the college. He also congratulated the staff for their hard work and guidance to the students. બધાને કોંગ્રેચ્યુલેટ કરે છે અને ઓવરઓલ હેપી છે કોલેજના પરફોર્મન્સથી, અને એના વખાણ કરતાં કરતાં એ શરૂઆત કરે છે આખી ઇવેન્ટને, દરેક લોકોને એમાં કવર કરે છે. આપણે બાકીનો લેક્ચર છે એ નેક્સ્ટ લેક્ચરથી જોશું આ ઇવેન્ટને. અત્યારે આપણે આ લેક્ચરને કન્ક્લુડ કરીએ છીએ, એન્ડ કરીએ છીએ.